નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। વડાપ્રધાન જોર્જિયા મેલોનીની એક ડીપ ફેક એડલ્ટ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે મિત્રો। પોર્ન સ્ટારના વિડીયો પર મેલોનીનો ચહેરો ડીપ ફેક ટેકનોલોજીથી મોર્ફ કરી વિડીયો બનાવ્યો છે મિત્રો। તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ આ કેસમાં પોલીસે વિડીયો બનાવી વાયરલ કરનાર આરોપી પિતા પુત્રને શોધી કાઢ્યા છે। હવે આ કેસમાં મેલોનીએ 1 લાખ યુરો એટલે કે લગભગ 90 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે। તમને જણાવી દઈએ કે આ કેસની વધુ વિગત અનુસાર આરોપીએ ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોર્જિયા મેલોનીનો એડલ્ટ વિડીયો બનાવીને તેને ઓનલાઈન પોસ્ટ કર્યો હતો। પોલીસનો દાવો છે કે 2 ઇસમોએ આ વિડીયો બનાવ્યો હતો। આ વિડીયોમાં મેલોનીનો ચહેરો એક પોર્ન સ્ટારના ચહેરા પર મોર્ફ કર્યો છે। મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં 50 વર્ષીય ઈસમ અને તેના 73 વર્ષીય પિતા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાયો છે। મિત્રો તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।